आज हम सभी का सौभाग्य है। हम लोगों ने अगले साल जो दुबई के अंदर विशेष कार्यक्रम कराया, विदेश की धरती के ऊपर जिन्होंने इतना सारा, जिन एक व्यक्ति के प्रॉमिस के ऊपर हम लोग यहाँ से करीबन 50 लोगों को यहाँ से दुबई लेके गए और 3 दिन के अंदर करीबन 2000 लोगों ने वहाँ पर आके भक्तामर हीलिंग सीखा, लाइव अनुभव किया और उनका आज हमें सौभाग्य प्राप्त हुआ है। ऐसे हमारे बीच में खास करके नीलेश भाई और जिग्नाबेन पधारे हैं। एक बार जोरदार ताली के साथ में नीलेश भाई। दुबई जैसे एरिया में, दुबई में जो मेन संघ है, हेलो અહીંયા નીલેશભાઈ આવો અહીંયા, મેઇન સંઘની અંદર જે પોતે ટ્રસ્ટી છે અને દુબઈની બાજુમાં, જેમ આપણે અમદાવાદની બાજુમાં ગાંધીનગર કહીએ એમ ત્યાં શારજા કરીને એક કન્ટ્રી છે, નાનું નામ સાંભળ્યું છે? શારજાની અંદર સર્વે સર્વા કહો તેવા આપણા બધાની વચ્ચે નીલેશભાઈ વિદ્યમાન છે, જે સ્થાનકવાસી હોવા છતાં પણ એટલી બધી અમને દુબઈની અંદર મદદ કરેલી છે, એટલા બધા લોકોના સારા સારા કોન્ટેક્ટો કરાવેલા છે। ભક્તામર હીલિંગ કાર્યક્રમ કેવો રહ્યો, તમને કેવો રિસ્પોન્સ મળ્યો? અને આજે આટલા બધા 50મા દિવસે આ બધા સાધકો રોજ સવારે 5:30 વાગ્યાથી રાત્રે 9:30-10 વાગ્યા સુધી ભક્તિ કરે છે, એ બધાને તમે શુભેચ્છા શું આપશો? જય જીનેન્દ્ર, હું નિલેશ વોરા શારજાથી આવું છું। અમને નિકુંજ ગુરુજીએ એક 3 દિવસની શિબિરનો લાભ આપ્યો અને અમારી વિનંતીને માન આપીને, અમારા પર વિશ્વાસ મૂકીને અહીંયાથી 50 હીલરો એટલે 30-35 હીલરો એની સાથેના બધા વ્યક્તિઓને લઈને ત્યાં આવ્યા। અમે જે અનુભવ કર્યો ત્યાં ભક્તામર હીલિંગનો અને જ્યાં જે લોકોએ લાભ લીધો, એ લોકોના બધાના આ જ દિવસ લગભગ 1 વર્ષ પૂરું થવા આવ્યું છે। એટલી બધી રિક્વેસ્ટો આવે છે કે કંઈક કરો, તમે 3 દિવસનો તો શું કામ પ્રોગ્રામ કર્યો? તો મને લાગે છે તમે લોકો ભાગ્યશાળી છો કે તમને લોકોને આજે 60 દિવસ મળ્યા છે। અને આજની તારીખે વિનંતી કરીએ છીએ અને ત્યારે પણ વિનંતી કરી હતી કે એક વીકનો અમને ટાઈમ આપો અને 1 વીકનો લાભ આપો, જેથી કરીને અહીંયા શું છે, બહારના એરિયામાં અમને આવા મોકા બહુ જ ઓછા મળતા હોય છે અને આવા નિકુંજ ગુરુજી જેવા વ્યક્તિત્વને ત્યાં અમને મળે અને ભક્તાંબરથી શું ફાયદા થાય છે। ત્યાંના અમુક વ્યક્તિઓ તો જે લોકો જૈન છે, આપણા જૈનોના સિદ્ધાંત પ્રમાણે વર્તે છે, પણ એને એકચ્યુઅલ નોલેજ નથી હોતું કે ભક્તાંબર શું ચીજ છે। તો એનું એકદમ સરળ રીતે અને બહુ સરસ રીતે અમને સમજાયું છે અને અમે બધાએ પોતે એકદમ સરસ એક્સપિરિયન્સ કર્યો છે અને આજ દિવસ સુધી હજી ભૂલી શકતા નથી। બીજો મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ કહું, મારી વાઈફને કેન્સર હતું। અમે નિકુંજ ગુરુજીનો સંપર્ક કર્યો, વાત કરી નિકુંજ ગુરુજીને કે ભાઈ આવી પરિસ્થિતિ છે। એમને કીધું કે ભાઈ બધું શાંતિથી થઈ જશે। ત્યારે થોડું અમને એવું લાગતું હતું કે ભાઈ આ મુશ્કેલીનો ટાઈમ છે અને આ કેમ નીકળશે, પણ તમે યકીન નહીં કરો, આજે મારી વાઈફ બી મારી સાથે આવ્યા છે, એની સાથેના કેટલા બધા પેશન્ટો છે કે જે લોકોને હજી પોતાની લાઈફમાં લેવલ નથી આવ્યું અને મારી વાઈફને 2 વર્ષમાં અત્યારે બીજી કોઈ જાતની પ્રોબ્લેમ નથી અને એ પોતાની રીતે બધું પોતાની રીતે કરી શકે છે। અને આજે અમે અહીંયા પાછા આવ્યા છીએ અને અમને અહીંયા બોલવાનો અને તમારી સાથે મુલાકાત કરવાનો જે લાભ આપ્યો એ બદલ નિકુંજ ગુરુજીનો ખૂબ ખૂબ આભાર અને આપ બધાનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। જિજ્ઞાબેન તમે આવો, 2 મિનિટ નીલેશભાઈ અહીં ઉભા રહો। આ અમારા એકદમ પ્યારા જિજ્ઞાબેન છે, એટલા બધા ધાર્મિક છે, સંગીતના શોખીન છે। દરેકની લાઈફમાં એક એવો પળ આવે, અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન। એ વખતે ખાસ કરીને એટલી બધી, નીલેશભાઈ પહેલી વખત અમારી પરિચય કેવી રીતે થયો? યાત્રાની અંદર હું પોસ્ટ 10મીના 8મ કરાવવા માટે દુબઈ ગયેલો અને એ વખતે મને એરપોર્ટ ઉપર ત્યાં શારજા ઉતરવાનું હતું, લેવા માટે આવ્યા। માત્ર 2-3 કલાકની અંદર આ લોકોની જે સેવા છે ને, જે આપણે ઇન્ડિયાવાળા હોય તો બધા બહાનાબાજી કરી નાખીએ, અહીંથી ત્યાં ભાગીને બહાર છું ને આવજો ને ફોન કરીને આવજો। અત્યાર સુધી હું જેટલી વખત દુબઈ ગયો હશું, મોસ્ટ ઓફ લગભગ દરેક વખતે આ નીલેશભાઈ પોતે લેવા આવે અને છોડવા માટે આવે। ત્યાં બહુ જ મોટા સારા, તમે એટલું સમજી શકો ટ્રસ્ટી છે, શારજામાં આટલા આગળ બધા છે, સ્થાનકવાસીનું કામ હોય, દેરાવાસીનું કામ હોય, કોઈને પણ દુબઈમાં કંઈ મોટા લેવલનું કામ હોય, સામાજિક કામ હોય, ઘણા બધા છોકરાઓ ત્યાં ફસાઈ ગયા હોય, ઘણા બધા લોકોને ઘણી વ્યવસ્થાઓની કમી હોય, તો બધી જ જગ્યાએ
સૌથી પહેલા સેવાની અંદર यदि ફર્સ્ટ નામ આપવું હોય તો આપણા નિલેશભાઈ છે. રાજકોટના છે, એવા માયાળુ છે, જેટલું બને એટલું. બીજા નંબરમાં ઘણી બધી વાર આપણને એમ થાય કે ભાઈ આપણે હોટલમાં ઉતરી જઈએ, કોઈને ફાવે કે ન ફાવે, ફાવે કે ન ફાવે, પણ સદૈવ એમનો આગ્રહ રહ્યો છે મારા માટે કે નિકુંજ ગુરુજી તમારે દુબઈ આવવાનું એટલે તમારે મારા ઘરે જ રહેવાનું. બંને જણા એટલી બધી સેવા કરે છે. એકવાર થોડા તાળીના તાલ સાથે. જગતની અંદર આવા ઉત્તમ લોકો પણ વિદ્યમાન છે. જિજ્ઞાબેન સાથે અમારો શિબિર હતી, મારી જેએલટીમાંથી પાછા આવ્યા, પાછી અહીંયા યુએ સંઘમાં શિબિર કરી, ત્યાંથી પરિચય થયો. પછી ખબર પડી કે આવું તરત ડિટેક્ટ થયું. સિમંદર સ્વામી ભગવાનના એવા જબરજસ્ત સાધક, ભક્તાંબરની એટલી બધી જબરજસ્ત એમને અતૂટ સાધના, આખો દિવસ ધર્મના સ્તવનો, આખો દિવસ સેવા. બહુ મોટી વાત કહું, દુબઈની અંદર આંબેલની રસોઈ બનાવનારા કોઈ ન મળે. આ એક એવી બેના છે કે જેણે પોતાના ઘરે 50-50, 70-70 લોકોને આંબેલની ઓળી જબરજસ્ત કરાવેલી છે. શારજાના ઇતિહાસની અંદર અતિ ભવ્ય યદિ કોઈ ઓળી હોય અને એની 100% ક્રેડિટ કોઈને આપી હોય તો એ આપણા નિલેશભાઈ અને જિજ્ઞાબેના છે. એકવાર જોરદાર તાળીના તાલ સાથે. પૈસાવાળા બહુ છે પરંતુ કરનારની કમી છે. તો જિજ્ઞાબેન શું થતું હતું ત્યારે સિમંદર સ્વામી અને ભક્તામરજી આજે ચેલેન્જ આવી અને એ સમયની અંદર શું કરતા હતા, આ બધા લોકો ઘણીકમાં તાવ આવી જાય, માથું દુખે, પેટમાં દુખે અને એકદમ ઢીલા થઈ જાય છે. તો આટલી મોટી એમની ચેલેન્જ, હમણાં જ આપણે નિલેશભાઈ કીધું, બહુ મોટી ચેલેન્જમાંથી જે પોતે ક્યોર થઈ આજે તમારા બધાની સામે ઊભા છે. 2 મિનિટ માટે તમને બધાને જિજ્ઞાબેન પ્રેરણા આપશે. જય જીતેન્દ્ર, નમો હરિયંતાણમ. મને કેન્સર જ્યારે ફર્સ્ટ ટાઈમ ડિટેક્ટ થયું, સૌથી પહેલા મેં નિકુંજ ગુરુજીને જ ફોન કર્યો કે આ થઈ ગયું છે. નિકુંજ ગુરુજીએ એમ જ કીધું કે બેના કાંઈ ચિંતા નહીં કરતા, આદિનાથ દાદા આપણી સાથે છે. બસ મને પછી કાંઈ જ ચિંતા નહોતી. રિયલી યુ વિલ નોટ બિલીવ, મને એક વારે એવો વિચાર નથી આવ્યો કે શું થશે એમ. પ્લસ મારા પંડિતજી છે, ગુરુજી, નિકુંજ ગુરુજી, એ બધાને એટલા આશીર્વાદ હતા અને આટલી મોટી વસ્તુ આટલાકમાંથી પાસ થઈ ગઈ. અને ચારેય બાજુ બધા સેવા કરવા વાળા, મારી બહેનો, મારી 3 સિસ્ટર્સ, મારા જેઠાણી, જે બધા સાથે. અને સાક્ષાત સિમંદર સ્વામીના દર્શન થયા હતા મારા કીમો ટાઈમે. સો આઈ કાન્ટ. અને એટલે હું તો અત્યારે એમ જ કહું છું કે સારું થયું મને કેન્સર થયું કે મને દાદાના દર્શન થયા. ભાગ્ય. ફૂકવાનું થોડા હાથ ઉપર કરે બધા જોરદાર તાળીના તાલ સાથે. હવે બધા બોલું છે કે 2 વાક્ય આપણે બધા માઈક આપી દો. બધા હાથ આવી રીતે રાખો કે આવા ઉદાર દિલ પાઠશાળા શારજામાં ચાલુ કરાવવાની, સ્નાત્ર પૂજા ચાલુ, ત્યાં તો કશું નથી આવડતું. તમને બધાને 2-5 પ્રતિક્રમણ આવડતા હશે, ત્યાં નવકાર પંચિંદી આગળ તો કશું છે જ નહીં. તો કે એવા સમયે નવા સ્કોલરોને, નવા શ્રમણીજીઓને બધાને પોતે પકડીને લાવે. નવકાર મંત્ર હમણાં જીતોના જાપ કરાયા, અલગ અલગ પ્રવચન શ્રેણી રાખે, અલગ અલગ ભાવયાત્રા રાખે. ત્યાં આરતી ઉતારવીની બહુ મોટો લાવો છે. તો કે એવા બધા જ આયોજનો નિલેશભાઈ પોતાના માથે લે, પોતે જાતે બિઝનેસ કરવાનો. ત્યાં બધા નિયમ એટલે કેવા કડક લાકડા જેવા નિયમ, આપણે ઢીલું ન ચાલે. પણ એ બધાની અંદર પણ એમને ધર્મની જે ખરેખર સેવા કરી છે, આપણે બધા બંને હાથ જોડી નમન કરતા આવા સમયની અંદર તમે શાસનને, ધર્મને જે ટકાવી રાખો છો, બધા હાથ આવી રીતે રાખો. આવો બધા સાથે મળી ભક્તામર સ્તોત્રની પહેલી ગાથાની ઉર્જા આપીએ કે નિલેશભાઈ એવી દુબઈની અંદર, વિશ્વની અંદર, આપણે બધા પણ દુબઈ જઈએ તો પાછા મળશો ને તમે બધા. બંને હાથ આપણે આવી રીતે રાખી પહેલી ગાથાથી આપણે બધા એમને હિલિંગ આપીશું. બધાએ કમરથી ટટ્ટાર બેસી જાઓ. ખૂબ નિલેશભાઈને ઉર્જા મળે, અમારી બેનાને ઉર્જા મળે અને એના દ્વારા વિદેશની અંદર અનેક શાસનના મોટા કાર્ય સંપન્ન બને. બધા સાથે મળીને બોલજો. ભક્તામર પ્રણત મૌલિમણિ મુદ્યોદખંદલિત પાબદમોવિતાનમ સમ્યક પ્રણમ્ય ચિના વાલંબનમ ભવજલે. બધા 3 વખત બોલો. તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. બોલો શ્રી આદિનાથ ભગવાન ને કી. 2 मिनट માટે નિલેશભાઈના હાથેથી आज हमारे बीच में औरंगाबाद से दीदी आई है. सुनीता जी कहाँ है? मम्मी है गई? आप आगे आ जाइए. जो गर्भ संस्करण के ऊपर जबरदस्त काम करते हैं. आज 3 दिन पहले जो जितनी बारिश थी, भयंकर बारिश के अंदर इतने परेशान होते यहाँ पर आए. संकेश्वर गए तो आधे रास्ते में पुलिस वालों ने पकड़ लिया, आगे मत जाना, गाड़ी तिर जाएगी. पर भक्तामर के प्रति अटूट श्रद्धा थी तो आप यहाँ पर आए हैं.
नीलेश भाई की ओर से एक आपको छोटा सा सम्मान यहाँ पर किया जा रहा है। और ज्यादा महाराष्ट्र के अंदर आप भक्तामर की सेवा करो। बीच में आ जाइए सभी लोग। जिगर भाई जैनम जयती, आपकी बेटी को भी आगे ले लीजिए। आप फोटो खींचो। जिग्ना में हाथ लगाओ। हेलो, बोलो बिरादर जोर से, जैनम जयते शासनम, 1 2 3 4 जिन शासनो जय जयकार। बोलो बिरादर जोर से, जैनम जयते शासनम। बोली श्री आदेश्वर भगवान की जय। जय हो। खूब सरस। सुनीता जी जबरदस्त सेवा आपको करना है। आप भी दुबई आने वाले थे पर आ नहीं पाए हैं। अब जल्दी 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 आना है। क्या बात है। बोलो आदिनाथ भगवान की। हम सभी के बीच में नीलेश भाई विदेश दुबई से पधारे हैं, तो इनका छोटा सा सम्मान राकेश भाई, अजय भाई, हमारे प्रकाश भाई और खास करके जिगर भाई, कुणाल भाई आ जाएंगे। साल माला पहनाते हुए सभी हमारे पंडित वर्यों को, सभी हीलरों को नीलेश भाई और थोड़ा मदद करना पड़ेगा आपको। सदैव वेलकम। जो भी अच्छे अच्छे हीलर से, जो भी अच्छे अच्छे हमारे राकेश भाई, संजय भाई आकड़ આવી જાઓ। માળાની સાથે ભાગ્યભાઈ જૈનમ જયતી શાસનનાથ સાથે બધા અનુમોદન કરીશું। સ્વાતિબેન દિવ્યાજી આગે આવીને જીજ્ઞાબેન નું સન્માન કરશે। જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ, બેનો ના આપો। જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ। આવી જાઓ। સંજયભાઈ સિટીના દેરાસરને વિનંતી કરજો દર્શન જગવલ્લભ પાર્શનાથ ભગવાનના। સિટીના બધા દેરાસરમાં આગળ પડતા છે ખાસ। જયતિ શાસનમ। એકાદ દર્શન કરવા માટે। बोलो आदिनाथ भगवान की जय। आइए प्रकाश भाई, अजय भाई खास गांधीनगर से बता रहे हैं सचिवालय से। नीलेश भाई का सम्मान करेंगे। पद्मासागर मार्सेवना खास अजय भाई परम भक्त छे। आओ बधा साथे मળી। अनुमोदना 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 वारंवार। बोलो थैंक यू, बोलो थैंक यू, बोलो थैंक यू वेरी मच। अनुमोदना 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 वारंवार। आपी बोलो श्री आदिनाथ भगवान की।